માર્કેટિંગ તો કે માર્કેટિંગના બે પ્રકાર હોય છે. કોઈ પણ માણસને જ્યારે માર્કેટિંગ શબ્દ સાંભળે, સેલ્સ શબ્દ સાંભળે અથવા તો કોઈ વસ્તુને વેચવી છે એવો શબ્દ સાંભળે ને એટલે એના મગજમાં એક જ વસ્તુ સ્ટ્રાઇક થાય કે ભાઈ મારે વેચવું પડશે, મારે લોકોની પાછળ પડવું પડશે. પણ ના, માર્કેટિંગના બે પ્રકાર હોય છે. આમ તો ઘણા બધા પ્રકાર હોય છે, પણ જસ્ટ આજે તમને સમજાવવા માટે આપણે બે પ્રકારથી સમજીએ. એક હોય છે મેગ્નેટિક માર્કેટિંગ અને એક હોય છે ચ્યુઇંગમ માર્કેટિંગ. ચ્યુઇંગમ માર્કેટિંગ એટલે શું? કે આપણે કોઈ પણ માણસની પાછળ પડી જઈએ કે ભાઈ તમે મારી આ પ્રોડક્ટ કે સર્વિસ છે ને લ્યો છે. અને એમને કહે ને સતત કોલ કરીએ, સતત ફોલોઅપ લઈએ અને સતત એમની પાછળ જઈએ કે હા તમે વસ્તુ મારી ખરીદો. એને કહેવાય ચ્યુઇંગમ માર્કેટિંગ. સેકન્ડ વન છે મેગ્નેટિક માર્કેટિંગ. મેગ્નેટિક માર્કેટિંગ એટલે કે હું કંઈક એવું ક્રિએટ કરું, હું સામેવાળા માણસની અંદર એવી ઈચ્છા પ્રગટ કરું કે જેનાથી એને સામેથી એવી ઈચ્છા થાય કે મારે આમની પ્રોડક્ટ કે આમની સર્વિસને મારે લેવી છે. રાઈટ? તો બેમાં ડિફરન્સ છે. તો જો તમે માર્કેટિંગ ફિલ્ડની અંદર હોય તો ચ્યુઇંગમ કરતાં મેગ્નેટિક માર્કેટિંગ શીખો કે કઈ રીતે મેગ્નેટિક માર્કેટિંગ થઈ શકે. રાઈટ? અને વધારે માહિતી માટે આ પેજને જરૂર ફોલો કરી દેજો. થેન્ક યુ વેરી મચ.